શિક્ષા શેરડીનું દૂધ હોય છે। નમસ્કાર સાથીઓ, આજે આપણે ચાણક્યપુરી સોસાયટી પ્રાથમિક શાળામાં પાલનપુર ખાતે ઉપસ્થિત છીએ અને અહીં એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે, જેને અનુલક્ષીને આપણે અહીંયા ઉપસ્થિત થયા છીએ। માનનીય વડાપ્રધાન શ્રી અવનવી યોજનાઓ દ્વારા સ્લમ્સ વિસ્તારના બાળકોને એજ્યુકેશન આપવા માટેના સતત પ્રયાસો કરે છે અને અવનવી યોજનાઓ બહાર પાડે છે। જ્યારે આ ચાણક્યપુરી શાળાને પ્રાઇવેટીકરણ કરી દેવામાં આવ્યું છે અને પ્રાઇવેટીકરણ અંતર્ગત સ્કૂલ એક ટ્રસ્ટને આપી દેવામાં આવી છે અને હવે એ સ્કૂલને ખાલી કરવા માટે અહીંના સ્ટુડન્ટો, અહીંના વિદ્યાર્થીઓને, વાલીઓને બોલાવીને કહી દેવામાં આવ્યું છે કે તમે તમારા બાળકોના એલસી છે એ અહીંથી લઈ જાઓ। હું આસિસ્ટન્ટ ટીચર તરીકે। સ્કૂલના લિવિંગ સર્ટિફિકેટ અને આપણી દેવાની બધી જે ચાલે છે સાહેબ, અમે એમના ઉપરથી જાણ હતી એટલે આચાર્યબેને અમને જાણ કરી, એટલે અમે ખાલી વાલીને બોલાવીને સમજાવ્યું છે, એમને આપી દીધા નથી, ખાલી સમજાવ્યું છે કે ભાઈ આ રીતે છે તો તમે એલસી રિસીવ કરી લો એમ। તમે કહ્યું કે આ રીતે છે, એટલે અમને સાહેબ ઉપલી કચેરીથી જાણ કરવામાં આવી હતી મૌખિક કે તમે આપી દો, એટલે અમે વાલીઓને ખાલી સમજાયા છે કે ભાઈ તમે આ રીતે એલસી રિસીવ કરી લો, બરોબર। હવે બીજું એમને કોઈ પેલું પ્રેશર કે એવું નથી કર્યું, એમ શાંતિથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને વાલી બહાર જઈને હોબાળો કરીને પછી તમને લઈને આવ્યા છે। અચ્છા, હવે મારું કેવું એમ છે કે અહીંયા સ્કૂલમાં સ્ટુડન્ટોની સંખ્યા ઓછી છે કે કેમ? ના, સંખ્યા શું અભાવ છે કે જેને કારણે સ્કૂલ બંધ કરવામાં આવે છે? આઈ મીન એવું કહેવાનો મતલબ એવો થાય છે કે તમે એલસી આપી દો છો એટલે એનો મતલબ એવો થાય છે કે આ સ્કૂલ બંધ કરવાની છે, એવો થાય ને? એટલે શા માટે બંધ કરવા પાછળનું કારણ શું લાગે છે? હવે સાહેબ, એમાં તો કોઈ ટ્રસ્ટની કંઈક મેટર છે, હવે એ શું છે એની પરફેક્ટ સાહેબ અમારા પ્રિન્સિપાલ બેનને ખબર, અમને ખબર નથી, પણ ટ્રસ્ટની મેટર છે। અચ્છા, એટલે મારું કેવું એમ છે કે ટ્રસ્ટની મેટર છે એટલે કે આ સ્કૂલ જે સ્કૂલની જગ્યા કે આસપાસનો જે પેરેગ્રાફ છે સ્કૂલના અંડરમાં આવે છે, સરકારશ્રીની ધારાધોરણમાં આવે છે, એને પ્રાઇવેટીકરણ કરી અને કોઈ ચેરિટેબલ ટ્રસ્ટને આપી દેવામાં આવ્યું છે, એવું કેવું બને છે ને તમારું? એ સાહેબ, એમાં સાહેબ પરફેક્ટ નોલેજ નથી અમારી પાસે, એટલે બીજી સ્કૂલને કે બીજા ચેરિટેબલ ટ્રસ્ટને આપી દેવામાં આવ્યું છે એવું મારા ધ્યાને આવ્યું છે। હવે બેન, આપનું શું કેવું બને છે આ બાબતમાં? ત્યાં બેનને ઉપરથી હતું દબાણ કે તમે આપી દો સર્ટિફિકેટ ને એલસી પાછા આપી દો, એવું કેવું બને છે?